સુરતમાં શિક્ષણ મંત્રીની ઓફિસ બહાર જ ગંદા પાણીનો જમાવડો જોવા મળ્યો છે। સુરતના સરથાણાના સિંહ સર્કલ પાસે પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસ આવેલી છે। અહીં વરસાદે વિરામ લીધો હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો। વરસાદ વરસે પછી એક સપ્તાહ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે છે, જેને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે। પ્રશાસન કેટલી ઉત્તમ કામગીરી કરે છે તેનું આ ઉદાહરણ છે। ખાનગી જગ્યાએ પણ વરસાદી પાણી ભરાયેલા રહે છે ત્યારે પ્રશાસન શિખામણ આપે છે અને દંડ પણ ફટકારે છે, તો રસ્તા પર પાણી ન ભરાય તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ। સુરતના સરથાણા વિસ્તારમાં શિક્ષણ મંત્રીની ઓફિસ બહાર જ પાણીનો ભરાવો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ભારતીય જનતા પાર્ટી પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસનો નજારો છે અને ઓફિસની બરાબર બહાર અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે રીતે પાણી છે એનો ભરાવો છે જોવા મળી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ એ નહીં હોવાના કારણે આ પ્રમાણેની તસવીર છે। શ્રી ગણેશ રો હાઉસ છે અને બરાબર એની બાજુમાં મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસ આવી છે અને અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે। આ રીતે વરસાદી પાણીનો ભરાવો છે એ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અલગ અલગ વિસ્તારમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે, ત્યારે આ પ્રમાણેના પાણીની અંદર મચ્છરોના પોરા છે એ બનતા હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા છે એ કોઈ પણ જાતે શીખ ન લેતી હોય એ પ્રમાણેની તસવીર છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સિંહ સર્કલ પાસે રાજ્યના શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસ બહાર ગંદુ પાણીનો ભરાવો છે અત્યારે જોવા મળી રહ્યો છે। વરસાદ પડ્યા બાદ આ જગ્યા પરથી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી એક સપ્તાહ સુધી આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે તેના કારણે મચ્છરોની ઉત્પત્તિ વધવાની શક્યતાઓ નકારી શકાતી નથી। મનપાના અધિકારીઓ એક તરફ મચ્છરોના બ્રીડિંગ હોય તેવી બાંધકામની સાઇટો અને સ્કૂલો તેમજ અલગ અલગ મિલકતોને નોટિસ ફટકારતી હોય છે, દંડ વસૂલતી હોય છે, પરંતુ અહીં તો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીની ઓફિસની બહાર જ વરસાદી પાણીનો ભરાવો થતા અત્યારે હાલ નોટિસ કે દંડ ફટકારવામાં નથી આવી રહ્યો। આ રીતે સવાલ એ ઉઠે છે કે જે રીતે સોસાયટીની બહાર જ જે પ્રમાણે અત્યારે હાલ પાણીનો ભરાવો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા છે એ પાણીનો નિકાલ કરવા માટે નિષ્ફળ ગયું હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।